વિષય આંકડાશાસ્ત્ર, પ્રકરણ 1 સૂચકાંક, સ્વાધ્યાય 1.1. આજે આપણે જોઈશું દાખલા નંબર 4. વિડિયો જોતા દરેક વિદ્યાર્થી જોડે બુક અને કેલ્સી અવશ્ય હોવું જોઈએ. તો દરેક જણે બુક જોવી. પહેલા રકમ વાંચીએ છીએ કે બળતણને લગતી 5 વસ્તુના વર્ષ 2012 અને વર્ષ 2014 ના ભાવ નીચે મુજબ છે. ભાવ આપણને આપી દીધેલા છે, વસ્તુ આપેલી છે, વીજળી, ગેસ, દિવાસળી, કેરોસીન, લાકડું. એના એકમ આપ્યા છે કે વીજળીને શામાં મપાય છે તો યુનિટમાં, ગેસને તો સિલિન્ડરમાં, દિવાસળી તો પેટીમાં, કેરોસીન તો લીટરમાં અને લાકડું તો કિલોગ્રામમાં. એકમ આપ્યા છે, એના વર્ષ 2012 અને વર્ષ 2014 ના ભાવ પણ આપી દીધેલા છે તમને. તો તરીકે લઈ હવે કીધું છે કે વર્ષ 2012 ને આધાર વર્ષ તરીકે લેવાનું છે. આધાર વર્ષ તરીકે લઈ બળતણની આ 5 વસ્તુઓના ભાવનો સામાન્ય સૂચકાંક શોધવાનો છે અને બળતણની વસ્તુના ભાવમાં સમગ્ર રીતે કેટલો વધારો થયો છે તે પણ જણાવવાનું છે. સમગ્ર વધારો એટલે વર્ષ 2012 ની સરખામણીમાં વર્ષ 2014 માં પાંચેય વસ્તુમાં સમગ્ર રીતે કેટલા ટકાનો વધારો થયો છે એ પણ આપણે જણાવવાનું છે. તો અહીંયા પહેલા આપણે વાત કરીએ આધાર વર્ષ અને ચાલુ વર્ષની. તો વર્ષ 2012 ને આપણને શું કીધું છે? આધાર વર્ષ. તો આ આધાર વર્ષનો ભાવ એટલે આપણા માટે શું થશે? P0. અને ચાલુ વર્ષનો ભાવ શું થશે આપણા માટે? P1. એટલે આધાર વર્ષનો ભાવ એટલે P0 અને ચાલુ વર્ષનો ભાવ એટલે આપણા માટે P1. હવે આપણે શોધવાનું છે આ પાંચેય વસ્તુઓનો સામાન્ય સૂચકાંક. તો સામાન્ય સૂચકાંક શોધવા માટેનું સૂત્ર આપણે અગાઉના લેક્ચર એટલે પહેલા લેક્ચરમાં ભાગ 1 માં જોઈ ગયા છીએ કે સામાન્ય સૂચકાંક બરાબર is equal to સિગ્મા P1 upon P0 ભાગ્યા n ગુણ્યા 100. તમે જાણો છો કે P1 upon P0 એટલે શું કહેવામાં આવે આપણા માટે? એ પણ આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા છે, સાપેક્ષ ફેરફાર. શું કહેવામાં આવે એને? સાપેક્ષ ફેરફાર. એટલે ભાવ આપ્યો હોય તો ભાવને આધારે સાપેક્ષ ફેરફાર, જથ્થો આપ્યો હોય તો જથ્થા આધારે સાપેક્ષ ફેરફાર. તો અહીંયા આપણે પહેલું શોધવું પડશે ભાવ સાપેક્ષ. એટલે P1 upon P0 શોધી નાખવાનો. તો ભાવ સાપેક્ષ શોધવા માટે ચાલુ વર્ષના ભાવને આધાર વર્ષના ભાવ વડે શું કરી નાખવાના? ભાગી નાખવાના. તો ચલો જોઈએ પહેલા 3.5 છેદમાં 3 ગણતરી પછી કરીએ છીએ. 370 ભાગ્યા 345 1.50 ભાગ્યા 1 20 ભાગ્યા 15 અને નીચે 15 ભાગ્યા 12. હવે આ બધાની આપણે ભાવ સાપેક્ષ શોધી નાખીએ. પહેલું છે 3.5 ભાગ્યા 3 તો જવાબ મળશે આપણને 1.1667. એ જ રીતે ભાગાકાર કરશો 370 ભાગ્યા 345 તો જવાબ આવશે 1.0725. એ જ રીતે ભાગાકાર કરીએ તો આપણને મળે 1.50 અથવા 5003 પોઈન્ટ પછી 4 કિંમતો લેવી હોય તો 20 ભાગ્યા 15 કરીશું તો 1.3333 અને 15 ભાગ્યા 12 કરીશું તો 1.2500. આ આપણને મળી ગયો ભાવ સાપેક્ષ. હવે આ ભાવ સાપેક્ષની શું લેવાની છે? કુલ એટલે એન ટોટલ સરવાળો લેવાનો છે. એટલે આ જે કિંમત મળી ભાવ સાપેક્ષ એનો સરવાળો એટલે આપણા માટે શું બનશે? સિગ્મા P1 upon P0 બરાબર જવાબ આવશે તમારો 6.3225. આનો ટોટલ મારશો 1.1667 1.0725 1.5000 1.3333 અને 1.2500. એટલે આપણા માટે શું બનશે? સિગ્મા P1 upon P0 તેની કિંમત મળશે 6.3225. અહીંયા આપણને કુલ કેટલી વસ્તુ આપેલી છે?
1 2 3 4 અને 5 તો અહીંયા કુલમાં n ની કિંમત n જોઈશે તો n બરાબર આપણા માટે શું થશે 6 કિંમતો છે સોરી 5 છે તો 5 કિંમતો એટલે n બરાબર 5 તો હવે આપણે શું શોધી નાખીએ બળતણની 5 વસ્તુઓનો સામાન્ય સૂચકાંક અહીંયા લખીએ બળતણની 5 વસ્તુઓનો સામાન્ય સૂચકાંક તો બળતણની 5 વસ્તુઓનો સામાન્ય સૂચકાંક બરાબર સૂત્ર આપણી જોડે છે સિગ્મા P1/P0 ભાગ્યા n ગુણ્યા 100 તો અહીંયા આપણે સિગ્મા P1/P0 કેટલા મળ્યા 6.3225 ભાગ્યા n બરાબર આપણી જોડે કેટલા છે 5 તો ભાગાકાર કરતા કે 6.3225 ભાગ્યા 5 તો જવાબ આપણને મળશે 126.45 કેટલો મળશે તો આ મળી ગયો આપણને સામાન્ય સૂચકાંક તો બળતણનો સામાન્ય સૂચકાંક કેટલો મળ્યો તો બળતણની 5 વસ્તુઓનો સામાન્ય સૂચકાંક 126.45 થશે હવે આપણને નીચે શું કીધું છે કે આ સમગ્ર વધારો કે બળતણની વસ્તુઓના ભાવમાં સમગ્ર રીતે કેટલો વધારો થયો છે એ પણ આપણે શોધવાનું છે તો અહીંયા લખવાનું કે વર્ષ 2012 ની સરખામણીએ એ વર્ષ 2014 માં બળતણની 5 વસ્તુઓમાં સમગ્ર રીતે કૌંસમાં લખવાનું છે સમગ્ર રીતે કૌંસમાં લખવાનું છે શું 126.45 માઈનસ 100 આ 100 એટલે કે આધાર વર્ષનો સૂચકાંક કહેવાશે 5 વસ્તુઓનો સામાન્ય સૂચકાંક ન આપ્યો હોય તો આપણે આધાર વર્ષનો સૂચકાંક હંમેશા શું હોય 100 હોય તો 5 વસ્તુઓનો સામાન્ય સૂચકાંક શોધવો છે તો પાંચેના દરેક આધાર વર્ષની કિંમત માટે સૂચકાંક 100 આવવાનો તો 100 ભાગ્યા 5 કરીએ એટલે 100 એટલે 500 500 ભાગ્યા 5 કરીએ એટલે 100 મળશે એટલે હંમેશા આધાર વર્ષનો સૂચકાંક 100 લેવાનો એટલે હવે મળ્યો આપણને વર્ષ 2014 નો સામાન્ય સૂચકાંક 126.45 તો એમાંથી 100 માઈનસ કરીશું તો સમગ્ર વધારો કેટલો મળ્યો તે 26.45% નો વધારો થશે એટલે સમગ્ર રીતે વર્ષ 2014 ની 12 ની સરખામણીમાં વર્ષ 2014 માં કેટલો વધારો થયો 26.45% નો વધારો થયેલ છે હવે આગળ વાત કરીશું આધાર વર્ષના પરિવર્તનની જે આગળ જે સ્વાધ્યાય જોઈશું સ્વાધ્યાય 1.2 માટે કે આધારમાં પરિવર્તન એટલે કે અચલ આધાર જે આપણે અગાઉ આ ચેપ્ટરમાં આ સ્વાધ્યાયમાં શીખ્યા અચલ આધારની રીતે સૂચકાંક અને પરંપરિત આધારની રીતે સૂચકાંક તો હવે આ અચલ આધારને પરંપરિતમાં કેમ ફેરવવામાં આવે છે અને પરંપરિતને અચલમાં કેમ ફેરવવામાં આવે છે એટલે અહીંયા આધાર પરિવર્તન આવશે અચલ આધારના સૂચકાંકનું પરિવર્તિત આધારમાં પરિવર્તન કરવાનું આવે છે અને બીજું આવશે પરંપરિત આધારના સૂચકાંકનું શામાં ફેરવવાનું અચલ આધારમાં તો આ ફેરફાર શા માટે કરવામાં આવે છે પહેલા એ સમજીએ કે અચલ આધારે સૂચકાંકનું પરંપરિત આધારમાં પરિવર્તન શા માટે કરવામાં આવે છે તો ચલની કિંમતોમાં થતા
ટૂંકા ગાળાના ફેરફારો જાણવા આવું પરિવર્તન કરવામાં આવે છે. એટલે ચલની જે કિંમતોમાં થતા ટૂંકા ગાળાના જે ફેરફારો હોય એ ગાળાના ફેરફારો જાણવા માટે શું કરવામાં આવે છે? અચલને પરંપરિતમાં ફેરવવામાં આવે છે. તો એના માટેનું સૂત્ર છે કે અચલ આધારનો સૂચકાંક તમને આપ્યો હશે એને તમારે શામાં ફેરવવાનો આવશે? પરંપરિત આધારના સૂચકાંકમાં ફેરવવામાં આવશે. તો એ ફેરવવા માટેનું સૂત્ર છે કે પરંપરિત આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક, જે તમને આપી દીધું હશે રકમમાં. એટલે ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ગુણ્યા 100. જેમ પરંપરિત આધારની રીત જોઈ હતી ને, સૂત્ર એના એ જ છે, ખાલી શબ્દો અહીંયા બદલાયા છે. પહેલામાં આપણે શું લેતા હતા? ચાલુ વર્ષની ચલ કિંમત ભાગ્યા અગાઉના વર્ષની ચલ કિંમત. અહીંયા બદલાયું શું છે? તો ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક. દાખલો એ જ રીતે ગણવાનો થશે. અહીંયા આપણને અચલ આધારેના સૂચકાંક આપ્યા હતા, પહેલામાં આપણને ચલ કિંમતો આપી હતી. બીજું આવશે પરંપરિત આધારે સૂચકાંકનું અચલ આધારમાં પરિવર્તન. તો પરંપરિતને અચલમાં કેમ ફેરવવામાં આવે છે? શા માટે ફેરવવામાં આવે છે? તેના માટે છે કે ચલની કિંમતોની શ્રેણીમાં કોઈ પણ એક ચલ, એટલે કોઈ પણ એક સમયે ચલ કિંમતની સરખામણી બીજા સમયની ચલ કિંમત સાથે કરવા આવું પરિવર્તન કરવામાં આવે છે. એટલે એક ચલની કિંમતની શ્રેણીમાં કોઈ પણ એક જ સમયે ચલ કિંમતની સરખામણી બીજા સમયની ચલ કિંમત સાથે કરવા આવું પરિવર્તન કરવામાં આવે છે. એટલે સરખામણી કરવા માટે આ પરિવર્તન જરૂરી છે. તો હવે પરંપરિતને અચલમાં ફેરવવા માટેનું સૂત્ર, તો અચલ આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક, જે તમને આપી દીધેલો હશે. અચલ શોધવાનું છે એટલે પરંપરિત આપેલો જ હશે. તો ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક. એટલે અગાઉના વર્ષ માટે જે અચલ આધારે સૂચકાંક મળે એને અહીંયા ગુણાકારમાં લેવાનો થશે. એટલે ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ભાગ્યા 100. તો આ બે ખાસ મોસ્ટ આઈએમપી સૂત્રો છે આપણા માટે, જે પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી, એટલે ખાસ તૈયાર કરી લેવા. એક સ્ક્રીનશોટ લઈ લો પહેલા, પછી વાત કરીએ આગળ. ઓકે, તો હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 1.2 ની ચર્ચા કરીશું.